જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મિક્સ વેજીટેબલ પરાઠા. તો જેના માટે મેં અહીંયા લઈ લીધી છે 2 ડુંગળી ઝીણી ઝીણી સમારી છે, પછી ગાજર છે, કેપ્સિકમ છે, મકાઈને મેં બાફીને ઝીણી ક્રશ કરી લીધી છે ચીલી કટરમાં. અહીંયા 2 બટાકાનો માવો છે, આ ચીઝ છે અને આ પનીર છે. તો આપણે બધી વસ્તુને સારી રીતના સાંતળી લઈશું. આપણે પેન લઈ લીધું છે, એની અંદર આપણે 1 ચમચો ભરીને તેલ નાખી દઈશું. અને તેલ આપણું ગરમ થાય પછી આપણે બધું બેઝિક જે આપણે આ સમારીને મૂક્યું છે એ બધું એડ કરી દઈશું. જો આપણે ડુંગળી આપણે લાઇટ બ્રાઉન કરવાની છે, વધારે નથી શેકવાની. ડુંગળી થોડી લાઇટ બ્રાઉન થાય એટલે આપણે એની અંદર ગાજર અને કેપ્સિકમ બંને એડ કરી દઈશું. ગાજર અને કેપ્સિકમ આપણે સોતે થઈ રહ્યા છે. આ સોતે થઈ જાય એટલે આપણે એની અંદર મકાઈ જે આપણે બાફીને જે ક્રશ કરીને રેડી કરી છે એ આપણે આની અંદર એડ કરી દઈશું. તો આપણે મકાઈ પણ સારી રીતે સોતે થઈ ગઈ છે. બસ આ સ્ટેજ ઉપર આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું આપણે લિમિટમાં નાખીશું, કેમ કે લોટમાં પણ આપણે નાખ્યું છે અને ચીઝમાં પણ મીઠું આવ્યું છે. આપણે ગાર્લિક મસાલો છે, ગાર્લિક મસાલો નાખી દઈશું. અને જે પીઝા મિક્સ મેજિક આવે છે મસાલો એ પણ નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું. લસણ ને લીલા મરચાંની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું, જેથી મસાલામાં થોડી તીખાશ આવી જાય. મસાલો સારી રીતના શેકાઈ ગયો છે. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે શેઝવાન ચટણી ઉમેરીશું. હવે શેઝવાન ચટણી તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. મને થોડું સ્પાઇસી અમે ખાઈએ છીએ એટલે 2 ચમચી મેં શેઝવાન ચટણી ઉમેરી છે. અને એકદમ સ્વાદમાં થોડુંક જ એકદમ ટોમેટો કેચઅપ નાખીશું. બસ હવે આપણે આને મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ રેડી છે અને આપણે થોડું ઠંડુ પડવા દઈશું. પનીર નાખી દઈશું જે આપણે ગ્રેટ કરીને નાખ્યું છે. બધું પનીર આપણે આની અંદર નાખી દઈશું. અને જે બટાકાનો માવો આપણે રેડી કરીને નાખ્યો હતો એ પણ એડ કરી દઈશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. મસાલો રેડી છે. હવે આપણે આના પરાઠા બનાવી લઈશું અને જે ચીઝ આપણે જે છીણીને મૂક્યું છે એ આપણે પરાઠામાં એડ કરીશું. રીતના ગુલ્લો બનાવીને અને સ્ટફિંગ ભરી દીધું છે અને ચીઝ મૂકી દીધું છે. હવે આપણે આને ફોલ્ડ કરીને વાળીને આપણે એનો પરાઠો બનાવી લઈશું. જો આપણો પરાઠો વણીને રેડી છે. હવે આપણે એને શેકી લઈશું. જો આપણા પરોઠો કેટલો સરસ ફૂલીને રેડી થઈ ગયો છે. આપણે બધા જ પરાઠા આ રીતના બનાવીને રેડી કરી લઈશું. જો કેટલા સરસ દેખાય છે ને. આવી જાવ તમે બધા પણ પરાઠા ખાવા માટે.